નવસારીમાં પીએમ મોદીએ દિવ્યાંગોને કીટનું કર્યું વિતરણ, 3 વર્લ્ડ રેકોર્ડ તોડવાની ઘટનાને બિરદાવી. દિવ્યાંગ બાળકો પ્રત્યે પીએમ મોદીએ વ્યક્ત કર્યું વહાલ, માસૂમ બાળકીને સ્ટેજ પરથી બોલાવડાવી રામાયણની વાર્તા. દાહોદના લીમખેડામાં મોદીએ સંબોધી જંગી સભા, તો સીએમ વિજય રૂપાણીએ યોજનાઓને ગણાવી ખેડૂતોની હિતલક્ષી. પીએમ મોદીના 67મા જન્મદિવસે માતા હીરાબાના લીધા આશીર્વાદ, દેશભરમાંથી શુભેચ્છાઓનો વરસાદ. પીએસઆઈ દ્વારા ડીસીપીને લાફો મારવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી કરશે તપાસ. અમદાવાદમાં પીએમના બંદોબસ્તમાં સર્જાઈ હતી ઘટના. અને સંસદીય સચિવ જેઠા સોલંકીની ઓફિસ પાસે યુવકના મૃતદેહ બાદ અનેક તર્ક વિતર્ક. પરિવારજનોએ હત્યાથી હોવાના લગાવ્યા આરોપ, નિષ્પક્ષ તપાસની કરી માંગ. નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ન્યૂઝરૂમ લાઈવથી. આજે ગુજરાતમાં પ્રધાનમંત્રી નવસારીમાં દિવ્યાંગોને કીટ વિતરણ કર્યું હતું. મોદીએ આગવી ચર્ચામાં નવસારી વાસીઓને કેમ છો કહી સંબોધતા લોકોએ તાળીઓના ગડગડાટથી તેઓને વધાવી લીધા હતા. મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દુનિયાના નકશા પર નવસારી સુવર્ણ અક્ષરે નામ અંકિત કર્યું છે. મને દિવ્યાંગોની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું છે. નાના બાળકોએ પીએમને જન્મદિવસની શુભકામના પાઠવી હતી, તો પીએમએ પુસ્તકનું વિમોચન કર્યું હતું. કેમ છો? મજામાં? આપણું નવહારી ઠીક છે ને? આજે દુનિયા, થેન્ક યુ દોસ્તો. દુનિયાના નકશા પર આજે નવસારીએ સ્વર્ણિમ અક્ષરે પોતાનું નામ અંકિત કરી દીધું. નવસારીને લાખ લાખ અભિનંદન. આપે ત્રણ રેકોર્ડ બ્રેક કરી દીધા છે આજે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે નવસારી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. દિવ્યાંગોને કીટ વિતરણ સમારોહમાં અનેક દિવ્યાંગોને કીટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. તેઓએ મોદીને વધુ આત્મબળ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમથી દિવ્યાંગોને નવી દિશા મળી હોવાનું રૂપાણીએ કહ્યું હતું. દિવ્યાંગોને અનેક ભેટ આપવાથી નવી દિશા મળશે. રાજ્ય સરકાર એલઈડી લાઇટો લગાડશે. 1000 કરોડ રૂપિયાની બચત થશે. આ બચતથી અન્ય વિકાસના કામો થશે. પ્રધાનમંત્રી મોદીએ દિવ્યાંગો સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગયા હતા. ભારત જેવા દેશે હવે હોતી હૈ, ચલતી હૈ, ચલેગા, દેખેંગે, ये जमाना पूरा થઈ ગયા. વિશ્વ ભારત પાસે જે અપેક્ષા કરી રહ્યું છે, ભારતની જે અપાર ક્ષમતાઓ પડી છે, એના પ્રત્યે વિશ્વ આકર્ષાયું છે. ત્યારે 125 કરોડ દેશવાસીઓની પણ આ તક ઝડપી લેવા માટેની તૈયારી જોઈએ. અવસર ચૂકવો ના જોઈએ દોસ્તો. નવસારી ખાતે દિવ્યાંગો માટે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. 67 દિવ્યાંગોને 67 ગાયોનું દાન કરવામાં આવ્યું હતું, તો દિવ્યાંગોને વ્હીલચેર, લેપટોપ પણ અપાયા હતા. પીએમ મોદીએ બાળકી પાસે રામાયણની વાત પણ સાંભળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માદરે વતનના પ્રવાસે છે. એવામાં મોદીના અનેક જુદા જુદા રૂપ દેશી પ્રજાને જોવા મળે છે.
પ્રોટોકોલ તોડીને માતાના આશીર્વાદ મેળવતા પુત્ર તરીકે હોય, પૂર્વ મુખ્યમંત્રી તરીકે, કાર્યકરો સામે સંગઠનકાર તરીકે, નેતા તરીકે ન હોય કે પછી ગુજરાતના પ્રવાસમાં મોદી જ મોદી. જોઈએ મોદીનું એક વિશેષ રૂપ. પીએમનો નિર્દોષ પ્રેમ. બાળકીને ફેરવ્યો માથે હાથ. પ્રેમથી સાંભળી કવિતા. બાળકી સાથે કવિતા ગાઈ. વડાપ્રધાન મોદીએ નવસારીમાં 11,200 દિવ્યાંગોને 10 કરોડથી વધુની વિવિધ કીટ અર્પણ કરી. તો વડાપ્રધાનનો બાળકો પ્રત્યેનો પ્રેમ પ્રગટ થયો. એક નાની બાળકીએ કવિતા ગાઈ. મોદીએ તેને માથે હાથ ફેરવીને વહાલ પ્રગટ કર્યું. જુઓ મોદીની સાથે બાળકી કેવી નિર્ભય બનીને કાલી ઘેલી ભાષામાં કવિતા બોલી રહી છે. બેટી બચાવો બેટી પઢાવો. નાની દીકરીને હેત દર્શાવીને વડાપ્રધાને દેશમાં ચાલી રહેલા બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને એક રીતે વેગવંતું કરવાનો મેસેજ આપ્યો છે. જુઓ વડાપ્રધાનના ચહેરા પર નિર્દોષ બાળકી પ્રત્યે પ્રેમ ઉભરાય છે. દીકરી વહાલનો દરિયો. ભણેલી દીકરી 2 ઘરને તારે છે, પિયરમાં અને સાસરીમાં. માટે જ દીકરીઓને ભણાવવી એ પણ એટલું જ મહત્વનું છે. વડાપ્રધાન મોદીએ દીકરીને તેડીને કવિતા સાંભળી અને સંભળાવી એ દેશની પ્રજા માટે એક મેસેજ સમાન છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીમખેડામાં આયોજિત સામાજિક અધિકારીતા સંમેલનમાં ભાગ લીધો હતો, જેમાં તેમણે જનમેદની સંબોધતા જણાવ્યું હતું કે આ સરકાર ગરીબોની સરકાર છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે 2022માં ખેડૂતોની આવક બમણી થાય તેવી યોજના કરવામાં આવી છે. भारत प्रधान सेवक तरीके प्रधानमंत्री तरीके हमारी सरकार गरीबों ने दलित हो, पीड़ित हो, शोषित हो, वंचित हो, तमाम लोगों को सबको ये जो विकास की मुख्य धारा लावे तो विकास में नई ऊंचाई प्राप्त करें. बिजली, पानी, सड़क, शिक्षा में स्वास्थ्य, अब कौन से चीजों ने प्राथमिकता आती है? एक ऐसी व्यवस्था निर्माण करनी है જેમાંથી રોજગાર આપો આપ પેદા થાય, જે આવનારી પેઢીના કલ્યાણને માટે એક મજબૂત પાયાની રચના છે. આપણે સપનું લેવું ચાહીએ છીએ कि 2022 जब आजादी का 75 वर्ष जाता है ત્યારે હિન્દુસ્તાનના ખેડૂતની આવક બમણી કરવી છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લીમખેડા ખાતે આયોજિત સામાજિક અધિકારીતા સંમેલનમાં પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક આદિવાસીઓએ પીએમ મોદીનું પરંપરાગત પોશાક અને ભેટ સોગાદ આપી સ્વાગત કર્યું, જેમાં આદિવાસી કોઠી અને પાઘડી પહેરાવી મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, ત્યારે દાહોદના લીમખેડામાં મોદીએ સામાજિક અધિકારીતા સંમેલનમાં ભાગ લીધો હતો. ત્યારે લીમખેડામાં મોદીએ સંબોધનમાં શું કહ્યું તે સાંભળીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીમખેડામાં આયોજિત સામાજિક અધિકારીતા સંમેલનમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે લોકસભામાં સંબોધન કરતા ગુજરાતવાસીઓનો આભાર માન્યો હતો. ગુજરાતના સંતાનને ભારતના પ્રધાન સેવક તરીકે પ્રધાનમંત્રી તરીકે
આ સાથે જ મોદી સરકારના વખાણ કરતા મોદીએ ભાજપની સરકારને ગરીબોની સરકાર ગણાવી હતી. ત્યારે શું બોલ્યા મોદી, આવો સાંભળીએ. हमारी सरकार गरीबों ने दलित हो, पीड़ित हो, शोषित हो, वंचित हो, समाज में अवरोध को सबको ये जो विकास की मुख्य धारा लावे तो विकास में नई ऊंचाई प्राप्त करें. દેશમાં એલઈડી બલ્બ અંગે શરૂ થયેલા અભિયાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે 2.25 કરોડ એલઈડી બલ્બ લગાડી ગુજરાત સમગ્ર દેશમાં નંબર 1 બન્યું છે. गया 2 करोड़ महीना की पीढ़ी उठानी है. 2.25 करोड़ जितना एलईडी बल्ब मिले समग्र हिंदुस्तान में आज गुजरात नंबर 1 पर पहुंची है. તો બીજી તરફ મોદી સરકારે આવનાર યુવા પેઢીને રોજગારી મળે તે માટે પણ ખાસ યોજનાઓ બનાવી હોવાની વાત કરી હતી. बिजली, पानी, सड़क, शिक्षा ने स्वास्थ्य अब 5 चीजों ने प्राथमिकता आती है. एक ऐसी व्यवस्था निर्माण करनी है જેમાંથી રોજગાર આપો આપ પેદા થાય જે આવનારી પેઢીના કલ્યાણને માટે એક મજબૂત પાયાની રચના છે. આગામી 2022માં દેશના ખેડૂતોની આવક બમણી કરવી છે અને સોલાર પંપ અને ટપક સિંચાઈ અંગેની વિવિધ યોજનાઓ પર કામગીરી ચાલી રહી છે તેવી વાત મોદીએ કરી હતી. આપણે સપના લેને ચાહીએ કે 2022માં જ્યારે આઝાદીના 75 વર્ષ ઉજાગરા હોય ત્યારે હિન્દુસ્તાનના ખેડૂતની આવક બમણી કરવી છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતલક્ષી અને યુવાનો માટે અનેક જાહેરાતો કરી હતી અને સમગ્ર દેશમાં ગુજરાત વિકાસમાં અવ્વલ નંબરે રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. લીમખેડા ખાતે પ્રધાનમંત્રી મોદી દ્વારા દાહોદ જિલ્લાના લોકો માટે પાણી માટેની યોજનાની કરવામાં આવેલી ઉદ્ઘોષણા અંગે કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે મોદી પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે આ યોજનાની જાહેરાત કરી હતી. આજે વડાપ્રધાન બન્યા બાદ ફરી તેની ઉદ્ઘોષણા કરવામાં આવી તે એ વાતનો પુરાવો છે કે મોદી મોડેલમાં રાજ્યના આદિવાસીઓને પીવાનું શુદ્ધ પાણી 13 વર્ષના અંતે પણ મળતું નથી. રાજ્યમાં માત્ર 20% આદિવાસી પરિવારને શુદ્ધ પીવાનું પાણી મળે છે. બિલકુલ આપ આપણા ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો નરેન્દ્ર મોદીનો તેમની માતા પ્રત્યેનો આદર સવિશેષ થઈ રહ્યો છે. આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો સીએમ હતા ત્યારે તેઓએ હીરાબાના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ પીએમ બનતા જ્યારે ગુજરાત છોડ્યું ત્યારે પણ આશીર્વાદ લઈને દિલ્હી રવાના થયા હતા અને આજે 67મા જન્મદિવસે તેઓએ માતા હીરાબાના આશીર્વાદ લીધા છે. તો તેઓ હીરાબાને 7 RCRમાં પણ સાથે લઈ ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માતાના આશીર્વાદ મેળવ્યા બાદ ટ્વીટ કર્યું હતું કે માની મમતા અને આશીર્વાદ જ જીવન જીવવાની જડીબુટી છે. બિલકુલ તો આપ જોઈ શકો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પોતાની માતા પ્રત્યેનો જે આદર, માન છે, સન્માન છે, જે ભાવ છુપાયેલો છે તે આજે સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે. તેમણે સ્પષ્ટ કીધું કે માની જે મમતા હોય છે અને તેમના જે આશીર્વાદ હોય છે એ જ જીવન જીવવાની સાચી જડીબુટી છે. તો
તો આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રસિદ્ધ ચિત્રકાર અકબર અને તેમની ટીમે તૈયાર કરેલી હીરાબા અને રાજભવનની પેઇન્ટિંગ ભેટ કરી છે. मेरे टीम के साथ में आया हुआ क्योंकि ये पेंटिंग मैं मोदी साहब को मैं गिफ्ट करना चाह रहा हूँ उनके बर्थडे के लिए, कि जो मैंने पिछले साल भी उनके लिए गिफ्ट किया हुआ था वो मदर ब्लेसिंग था. इस बार में मैं मदर के ऊपर ही मैंने पेंटिंग बनाया हुआ कि जो माँ क्या सोचती है अपने लाल के ऊपर, कि जो इस पेंटिंग में भी लिखा हुआ है वहाँ पे मैंने, एक माँ ढूंढ रही है अपने लाल को करोड़ों के बीच में, उसको पता है वो देश संभाल रहा है, फिर भी अपने लाल को पल भर के लिए अपने गोद में बिठाने की आशा रखती है. यही माँ का दिल है, यही माँ का दिल है, ये थीम लिया हुआ है. નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભલે પ્રધાનમંત્રી હોય પરંતુ ગાંધીનગરમાં પોતાની માતા પાસે પહોંચીને પુત્ર નરેન્દ્ર મોદી બની જાય છે. પોતાના જન્મદિન નિમિત્તે પુત્ર નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના આશીર્વાદ લીધા. ત્યારે આ પ્રસંગે પ્રધાનમંત્રી નહીં પણ પુત્ર નરેન્દ્ર મોદી જોવા મળ્યા. વિશ્વની સૌથી મોટી લોકશાહી હોય, અડીખમ ખુરશી હોય, સત્તા સાતમા આસમાને હોય, સત્તા સંભાળવાની પ્રમાણિક જવાબદારી હોય, એવા વ્યક્તિની ગંભીરતાનો ખ્યાલ સહજ આવે. 125 કરોડના નેતા નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વનું બીજું પણ એક પાસું છે. સત્તાના કેન્દ્ર બિંદુ 7RCR થી પ્રધાનમંત્રી તરીકેનું એક વ્યક્તિત્વ નીકળે છે અને માતા હીરાબા પાસે પહોંચતા પહોંચતા તે ફક્ત નરેન્દ્ર બની જાય છે. कि ये जंजीरें पिघल जाएंगी, हो खुदा पे भी असर, तू दुआओं का है घर, तेरी माँ प्यारी माँ मम्मा. પાલવના છેડેથી 101 રૂપિયાનો શુકન આપી પુત્રને હસ્તિનાપુરની ગાદી સંભાળવા મોકલનાર હીરાબાએ પુત્રને સતમ શતાયુના આશીર્વાદ આપ્યા છે. तो मैं सबसे न्यारा हूँ, पर तेरा माँ मैं दुलारा हूँ. दुनिया में जीने से ज्यादा उलझन है माँ, तू है अमर का जहां. વિશ્વની મહાસત્તાઓ જેની સાથે હસ્તધૂનન કરવા આતુર બને છે એ હાથને જનતાએ પકડી ફરી એકવાર પુરવાર કરી બતાવ્યું છે કે પહેલી ગુરુ માતા જ હોય છે. વર્ષના 364 દિવસ ભાઈ 56ની છાતીવાળા પ્રધાનમંત્રી ઓકે, પણ આજે તો માયનો લાલ મોદી જ કહેવાય હો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. तुझे सब है पता है ना माँ, तुझे सब है पता मेरी माँ. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ તેને લઈને સુરતમાં ખાસ કેક બનાવવામાં આવી હતી, જે 1 કિલો 2 કિલો કે 3 કિલોની નહીં, પરંતુ આ કેક છે 3750 કિલોની. જી હા, જેની ઊંચાઈ 7 ફૂટ જેટલી હતી અને તેને પિરામિડ સ્વરૂપ અપાયું હતું. સાથે તેને 30 કુક દ્વારા 48 કલાકમાં તૈયાર કરાઈ હતી. આ કેક શક્તિ ફાઉન્ડેશન અને અતુલ બેકરી દ્વારા દુનિયાની સૌથી ઊંચી અને વધુ વજનવાળી તૈયાર કરાઈ અને આ કેકને 3000 બાળકીઓ દ્વારા કપાવી વિતરણ કરાઈ હતી. નરેન્દ્રભાઈ મોદી જે આજે મહિલા સશક્તિકરણ હોય, બેટી બચાવો હોય, બેટી પઢાઓ હોય, યુવા માટેની અન્ય પણ અવનવી યોજનાઓને લઈને ભારતને જે પરમ વૈભવના શિખર પર લઈ જવાની પ્રયાસ છે એને આપણે પણ બિરદાવીએ. એમના જન્મદિને આપણે પણ કંઈક એમને આવી રીતે કાર્યક્રમ કરી અને આવી રીતે આજે પ્રિવિલેજ ડોટર્સના હાથથી અમે આ કેક કટાવી અને આજે 3000થી વધારે દીકરીઓ છે એમને સાથે આ કેકનું ડિસ્ટ્રીબ્યુશન કરી અને તમામ સુરતની જનતા પણ આમાં સાથે જોડાશે. અતુલ્ય શક્તિ દિવસ એવું નામ આપ્યું છે. એમ્પાવરિંગ ડોટર્સ, એમ્પાવરિંગ ઇન્ડિયા એ અમારી આજની થીમ છે. એટલે કે દીકરીઓ જે આજે આટલી બધી સશક્ત થઈ છે એ કોના પ્રયત્નોથી થઈ છે, એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના કેટલા બધા ઇનિશિયેટિવ લેવાયા છે વિમેન એમ્પાવરમેન્ટ માટેના, એને કારણે થઈ છે. તો આજે અમે પોલેન્ડનો 2011નો જે ટોલેસ્ટ પિરામિડ કેકનો રેકોર્ડ છે એ અમે પ્રાઉડલી તોડી નાખ્યો છે.
ગુજરાતમાં ઠેર ઠેર પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી વિવિધ રીતે કરવામાં આવી છે. ત્યારે વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટર નીતિન પટેલ દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ બાળકો અને વડીલોની ઉપસ્થિતિમાં જન્મદિવસ ઉજવાયો, જેમાં 67 જેટલા દિવ્યાંગોએ કેક ખવડાવીને ભોજન પણ કર્યું હતું અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આજે અમે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા આવે છે. આજે અમે બધા મળીને કેક કાપ્યો છે અને બધાએ ખાધો છે, એકબીજાને ખવડાવ્યો છે. ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીને આજે 67મી વર્ષગાંઠ નિમિત્તે આજે વડોદરા શહેરમાં 67 દિવ્યાંગો દ્વારા એમની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. કારણ કે એમને સદાય પહેલેથી જ દિવ્યાંગો જો એનો પ્રેમ રહેલો છે અને એમનો કોન્સેપ્ટ પણ જે રીતનો છે એ રીતે ક્લિયર થાય, આ લોકોના દીર્ઘાયુના આશીર્વાદ મળે અને સમગ્ર વિશ્વમાં એ વિકાસલક્ષી કૂચ આગળ લઈ જાય અને આ દિવ્યાંગોના આશીર્વાદ મળે એ રીતનો આજે નાનો એક પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. પીએસઆઈએ ડીસીપીને લાફો મારવાના મામલે અમદાવાદ પોલીસ કમિશનરે તપાસનો આદેશ આપ્યો છે. આ સમગ્ર ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ જેસીપી કરશે. આ ઘટના શા માટે બની તેની પર તપાસ થશે અને જે ગુનેગાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે. આ સમગ્ર ઘટના પીએમ મોદીના બંદોબસ્તમાં એરપોર્ટ પર બની હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એસીપી દ્વારા અપાયેલી સૂચના મુજબ બંદોબસ્તનું કામ કરી રહેલા પીએસઆઈને ડીસીપી એસકે ગઢવીએ અચાનક જ પોતાની સ્વેગર સ્ટિકથી ખભાથી નીચેના ભાગે ફટકાર્યા હતા, જેથી પીએસઆઈએ પણ તુરંત જ ઉપરી અધિકારીને લાફો મારી દેતા ચકચાર મચી ગઈ. હાલ વિવાદ સાથે સંકળાયેલા પીએસઆઈ કે ડીસીપી સમગ્ર મામલે કેમેરા સમક્ષ કંઈ પણ કહેવા તૈયાર નથી. એસી હાઈવે પર કારમાં વાછરડા લઈને જઈ રહેલા મોહમ્મદ અયુબ શેખને ગૌરક્ષકોએ માર મારતા અયુબનું 4 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું. મૃતકના ઘર પર લોકોની ભારે ભીડ જામી હતી. મૃતકના ભાઈ સહિતના લોકોની અટકાયતનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. અટકાયત કરાયેલાઓને મુક્ત નહીં કરાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો હતો. ગીર સોમનાથના કોડીનાર છાત્રાલયના રૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા મૃતદેહ મામલે હવે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. ખુદ મૃતકના ભાઈએ આ ઘટનાને લઈ આશંકા વ્યક્ત કરતું નિવેદન આપ્યું. શું છે આ સમગ્ર મામલો? આવો જાણીએ અમારી વિશેષ રજૂઆત હત્યા કે આત્મહત્યામાં. જેઠા સોલંકીની ઓફિસ પાસે કેમ મળી આવ્યો મૃતદેહ? સંસદીય સચિવની ઓફિસ પાસે આ તે કેવી સુરક્ષા? યુવાનના મોત પાછળ કોણ છે જવાબદાર? ગીર સોમનાથમાં આવેલી સંસદીય સચિવ જેઠા સોલંકીની ઓફિસ પાસે એક છાત્રાલયના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. દલિત યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં આ યુવાનની લાશ મળી આવતા આત્મહત્યાનું રહસ્ય ઘૂંટાતું જાય છે. શંકાસ્પદ હાલતમાં મળી આવેલી લાશને લઈ હવે અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે. ખુદ મૃતકના ભાઈ રાહુલે હવે આ કેસને લઈ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે તેના ભાઈ જિગ્નેશે આત્મહત્યા નથી કરી, પરંતુ તેની હત્યા કોઈ ચોક્કસ કારણોથી કરવામાં આવી છે. મોબાઈલ અને બેટરી કાઢેલી હતી એ પ્રમાણે મોબાઈલ પડેલો હતો. હવે જ્યારે પરિવાર સાથે વાત કરવામાં આવી ત્યારે એવી ખબર મળી કે અમે રાતના જિગ્નેશને ફોન કરતા હતા, પણ જિગ્નેશ અમારો ફોન ઉઠાવતો નહોતો. બરાબર, એના મોબાઈલમાં રિંગ જતી હતી. એ પ્રમાણે અમે રાતના 1:15 વાગ્યા સુધી ફોન કરવામાં આવ્યો. પછી એનો મોબાઈલ અમને સ્વિચ ઓફ બતાવવામાં આવેલો હતો. રાતના 1 વાગ્યા પછી જો એવું બન્યું હોય તો સાંજના 4:30 વાગે જો અમને લાશ અને બોડી જે મળી આવી છે એ શા માટે ડીકમ્પોઝિશન હાલતમાં મળેલી આવી છે? કારણ કે કોઈ પણ માણસનું ડીકમ્પોઝિશન થાય ત્યારે 24 કલાક મિનિમમ લાગે છે, તો 12 કલાકની અંદર જ આખું બોડી ડીકમ્પોઝિશન થઈ ગયું એ અમારા માટે ખૂબ જ શંકાસ્પદ છે. પરિવારજનોની વીટીવી સાથે થયેલી વાતચીતમાં તેમણે જિગ્નેશની આત્મહત્યા મામલે હાલ તટસ્થ તપાસની માંગ ઉચ્ચારી છે. ત્યારે મૃતકના કાકા આ રહસ્યમય આત્મહત્યા મામલે શું કહી રહ્યા છે, આવો હવે તે પણ જાણીએ. ની ડેડ બોડી મળી છે અમને, એ થોડી અમને શંકાસ્પદ જેવું લાગે છે. એ માટે અમે ડેડ બોડીને પીએમ માટે જામનગર રિફર કરી છે અને જામનગરથી પીએમ થઈ અને આવશે. પછી શું રિપોર્ટ મળે એના ઉપર તપાસ કરાવશું અને પોલીસને અને
સંસદીય સચિવ શ્રી જેડી સોલંકીને અમે વિનંતી કરીએ છીએ કે આ કેસ અમને શંકાસ્પદ લાગે છે અને આમાં ડીપમાં તપાસ કરી અને જો કોઈ કસૂરવાર ઠરે તો એને સખત સજા કરવામાં આવે. સ્થાનિક પોલીસે હાલ તો સમગ્ર ઘટના અંગે અને પરિવારજનોની માંગને લઈ દલિત યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે અને આ કેસમાં ઝીણવટભેર તપાસ હાથ ધરી રહી છે. પ્રાથમિક તપાસમાં તેને ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલું છે અને વધુ પીએમ અર્થે તેને જામનગર ફોરેન્સિક મેડિકલ માટે જામનગર મોકલી આવેલું છે. સર હત્યાની શંકા લાગે છે? હાલ તે કઈ ન કહી શકાય, પીએમ રિપોર્ટ આપે ત્યારે ખાસી ખબર પડે. જેડી સોલંકીની ઓફિસના ઉપરના સ્પર્ધાત્મક ક્લાસીસના રૂમમાં મળી આવેલી દલિત યુવકની લાશનું રહસ્ય વધુને વધુ ગૂંટાઈ રહ્યું છે. જોકે આ રહસ્યમય મોત પાછળ સત્ય હકીકત શું છે અને ખરેખર હત્યા છે કે પછી આત્મહત્યા, તે તો હવે પીએમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. રોહિત પારડ, ગીર સોમનાથ, વીટીવી ન્યૂઝ. ભારતની સરકાર ગરીબોની સરકાર છે તેવું વારંવાર કહેતી મોદી સરકાર ખરેખર વેપારીઓની સરકાર છે. આ વાતનું સાક્ષી છે હાલની પેટ્રોલ અને ડીઝલની કિંમતો. લિહાજા વૈશ્વિક સ્તરે ક્રૂડની કિંમતોમાં આટલો મોટો ઘટાડો આવ્યો છે ત્યારે આપણી સરકાર તેનો ફાયદો હાલ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને આપી રહી છે. સામાન્ય રીતે ભાવમાં કોઈ પણ પ્રકારની ઢીલ ગ્રાહકો માટે ફાયદાકારક હોય છે, જેનાથી માંગ વધતા હરીફાઈ વધે છે અને ગ્રાહકોને સારી ગુણવત્તા અને સર્વિસ મળે છે. પરંતુ આ થિયરી પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર હાલ લાગુ નથી થઈ રહી. હવે આમ કેમ થયું? એક પ્રશ્ન છે જેનો સીધો જવાબ એ છે કે ગવર્મેન્ટ હાલ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટ ફેક્ટરને ઓઇલ પ્રાઇસિંગ પર અસર કરતા રોકી રહી છે. ગ્લોબલ માર્કેટમાં હાલ ક્રૂડની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ તેની અસર પેટ્રોલ અને ડીઝલ પર નથી પડી રહી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓનું કહેવું છે કે એક સમયની ક્રૂડની તેજીનું બર્ડન હાલ ગ્રાહકો પર ઢોળવામાં આવી રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે જ્યારે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડની કિંમતો સતત ઘટી રહી છે, ત્યારે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો કેમ થયો? સરકાર આની માટે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીનો હવાલો આપી રહી છે. આ પહેલા જાન્યુઆરી મહિનામાં ક્રૂડની કિંમતો પાણીની બોટલથી પણ સસ્તી હતી, છતાં પણ સરકારે રેવન્યુ વધારાનું કારણ આપી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો ન કર્યો. આમ થવા પાછળનું મોટું કારણ એક્સાઇઝ ડ્યુટી છે. એક્સાઇઝ ડ્યુટી ફિક્સ ન હોવાના કારણે ગ્રાહકને ખરેખર કેટલો ફાયદો થઈ રહ્યો છે અને કેટલું નુકસાન તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. એક્સાઇઝ ડ્યુટી ગવર્મેન્ટના ખર્ચમાં મહત્વની ભૂમિકા ભજવે છે. નાણાકીય વર્ષ 2016-17માં એક્સાઇઝ ડ્યુટી ગવર્મેન્ટની કુલ આવકના 12% જેટલી રહી છે. જાણવા જેવી વાત એ છે કે દર 1 લીટરે પેટ્રોલ કે ડીઝલ માટે ડીલર 41.72% ભાવ ચૂકવે છે, જેના પર 33.45% એક્સાઇઝ ડ્યુટી લાગે છે, જેમાં ડીલરનું 3.75% કમિશન પણ જોડાય છે અને તેના પર 21.26% વેટ લાગે છે. આમ ગ્રાહકને ખરીદ કિંમતથી લગભગ ડબલ કિંમત પર પેટ્રોલ અને ડીઝલ મળે છે. આમ જ્યાં એક તરફ સરકાર માટે એક્સાઇઝ ડ્યુટી અને ઓઇલ કંપનીઓને ફાયદો વધુ જરૂરી છે, ત્યાં દેશના નાગરિકોની જરૂરિયાત કેટલી મહત્વની છે તેના પર સરકાર ક્યારે ધ્યાન આપશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.